હેલો ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે એકદમ હેલ્ધી આઈટમ બનાવવાના છે, જે રાજમાના પરાઠા, જે કોઈ સ્ટફિંગની માથાકૂટ નથી અને ઇઝી બની જાય છે અને એકદમ હેલ્ધી છે અને ચટપટા છે। તો ચાલો રેસીપી જોઈએ। તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો। તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું। આ છે રાજમા, આ છે જુવારનો લોટ, આ ઘઉંનો લોટ, આ લીલા મરચાં મેં ઝીણા કાપેલા છે, આદુનો ટુકડો છે, મીઠું છે, રેગ્યુલર મસાલા છે અને આ ગરમ મસાલો છે અને તેલ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો રાજમાને મેં 2-3 પાણીએ ધોઈ અને 7થી 8 કલાક પલાળી દીધા છે। રાજમા પલળે તો જ સોફ્ટ બને છે, તો રાજમાને 7થી 8 કલાક પલાળવાના છે। હવે આપણે પ્રેશર કુકરમાં એને મીઠું નાખી અને બાફી લેશું। તો રાજમાને આપણે કુકરમાં લઈ લેશું। રાજમા ડૂબે એટલું પાણી નાખી દઈશું આપણે અને મીઠું નાખી, નાની 2 ચમચી મીઠું નાખું છું અને આપણે 3થી 4 સીટી વગાડી લઈશું। તો આપણા રાજમા બફાઈ ગયા છે, એને આપણે થોડા થોડા આવી રીતે મેચ કરી લેશું। તો આપણા રાજમાને આપણે મેચ કરી લીધા છે। એની અંદર મેં આ 1 કપ ઘઉંનો લોટ લીધો છે, તો આ 1 કપ ભરીને આપણે જુવારનો લોટ લીધો છે। તો 1 કપ ઘઉંનો અને 1 કપ જુવારનો। ત્યારબાદ મેં આમાં ચાટ મસાલો, ગરમ મસાલો અને થોડોક મેગી મસાલો, એ 3 મસાલા મિક્સ કર્યા છે, એ આપણે આમાં નાખી દઈશું। આ 1 મરચું ઝીણું ઝીણું કાપી લીધું છે અને આદુને ખમણેલું છે, ક્રશ કરેલું। આમાં રાજમામાં મીઠું નાખ્યું હતું એટલે આપણે આમાં મીઠું ઓછું નાખીશું। થોડી હળદર નાખી દઈશું અને થોડું લાલ મરચું, થોડી હિંગ, થોડો ધાણા જીરું પાવડર અને હવે આપણે ધીરે ધીરે બધું આનો લોટ બાંધી લઈશું અને જરૂર પડે તો જ પાણી નાખીશું થોડું થોડું। તો આપણો લોટ બંધાઈ જવા આવ્યો છે। રાજમા બાફતી વખતે આપણે જે એની અંદર પાણી હોય એ પણ આપણે લઈ લેવાનું, બહુ પાણી વધારે નહીં મૂકવાનું બાફવામાં, તો એનું વિટામિન પણ આપણે અંદર આવી જાય છે। અને આટલી નાની 1 વાટકી મારે પાણી જોયું અને આપણો લોટ સરસ પરોઠા જેવું બંધાઈ ગયો છે। તો હવે પરોઠા કરીશું। તો આ રીતે બધા ગોળણા મેં કરી લીધા છે। હવે આપણે એને વણીશું। મેં ઘઉંનો લોટનું અટામણ લીધું છે, થોડા જાડા જ રાખવાના છે, બહુ પતલા નથી વણવાના। તો સરસ આપણા પરોઠા વણાય છે। તો એને એક સરખા કરવા માટે આપણે કિનારીઓ ફાટે એટલે આ રીતે કટ કરી લેશું। તો તવી મૂકી દીધી છે, એને આપણે થોડી તેલવાળી કરી દઈશું અને આપણો પરાઠો અંદર નાખી દઈશું। તો આ રીતે બધા પરોઠા તૈયાર કરીશું અને આપણે એને બટરમાં કરીશું। તમારે તેલ કે ઘીમાં કરવા હોય તો પણ કરી શકો છો, પણ બટરમાં કરીએ તો બાળકોને ખૂબ ભાવે છે અને સરસ ટેસ્ટી લાગે છે। તો આની અંદર આપણે બટર મૂકી દઈશું, બંને બાજુ ઉલટાવી પલટાવી અને આપણે શેકી લેવાનું છે। તો બંને બાજુથી આપણું પરોઠું સરસ શેકાઈ ગયું છે। તો હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું। તો આપણા રાજમા પરોઠા તૈયાર છે, એકદમ હેલ્ધી છે, ટેસ્ટી છે અને સરસ બની જાય છે। તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો। મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો।